વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખનું નામ જાહેર થશે અને જ્યોત્સનાબેન રબારી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે. તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બન્યા કમલેશ પટેલ, કારોબારી સમિતિ ચેરમેન બન્યા છે કૈરવીબા વાઘેલા, શાસક પક્ષના નેતા રાકેશ ઠાકોર તેમજ દંડક મનીષા પરમાર તેમની નિમણૂક કરવામાં આવી છે. તો રાહ જોવાઈ રહી હતી વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ કોણ બનશે, ત્યારે આ નવા નામો એ જાહેર થઈ ગયા છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, રાહ જોવાઈ રહી હતી અને હવે નામ સામે આવી ગયા છે, નામોની જાહેરાત થઈ ગઈ છે. માનુ. અંકુર, વડોદરા જિલ્લા પંચાયતને આજે પ્રમુખ મળ્યા ઉપરાંત અન્ય 5 હોદ્દેદારો છે એમની પણ નામ જાહેર કરવામાં આવે છે. વડોદરા જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારીની વરણી કરવામાં આવી છે, જે બક્ષીપંચમાંથી આવે છે ને એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉપપ્રમુખ તરીકે પટેલ સમાજમાંથી કમલેશભાઈ પટેલ, જે વડોદરા નજીકની જે તાલુકા જિલ્લા પંચાયત બેઠક એટલે દરજીપુરા ઉપરથી એ ચૂંટણી લડ્યા હતા ને એમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલા, જે શિક્ષિત છે અને અનગઢ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા છે, એમનું નામ કારોબારી સમિતિના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને ચેરમેન બનાવવામાં આવે છે. શાસક નેતા તરીકે રાકેશ ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને દંડક તરીકે મનીષાબેન પરમારની વરણી કરવામાં આવી છે. આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા પંચાયતના 5 પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારી, જે રબારી સમાજમાંથી એટલે માલધારી સમાજમાંથી આવે છે, સામાન્ય પરિવારમાંથી છે, એમને જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે. જી અંકુર. બિલકુલ માનુ.